તો હલો મિત્રો, અમે છે ને તે આજે હાઈ રોડ આર્ગોસ માં ગયા હતા. તો અહીંયાથી આવ્યા હતા. તો અહીંયા જો હું કપાઈશ. આજે હું બનાવવાનું છે, પાપલેટ બને છે. પાપલેટ બનાવવાનું છે. હમણાં ઇન્ડિયાથી દરેક પ્લેનમાં દરેક આવ્યા છે પાર્સલમાં. તો કેટલા 3 પાપલેટની બિરયાની બનાવવાની છે. નહીં આની બિરયાની બનાવવાની નથી. આ છે ને ફ્રાય કરવાના છે ને ઝીંગાની બિરયાની બનાવવાની છે. ઓ એવું છે. તો આ ઝીંગા છે, તો ઝીંગાની બિરયાની છે અને આ 3 પાપલેટ ફ્રાય કરવાની છે. તો એની કટિંગ કરવાની છે. હા, તો કટિંગ કરી નાખીએ. તો જો મિત્રો, આ અમારી ગાર્ડનમાં ડુંગળી છે, આખી હજી વીનવી છે, તાજીની તાજી. આ 1 વીક ઉપર થઈ ગઈ મરીને. તમારે જેમ જેમ ડુંગળી અમારી જોઈએ છે એમાં માટે કાપતા જાય છે, ઓલા ઉપાડતા જાય છે. તો જો મિત્રો, આ અમારી ડુંગળી પણ જો કેટલી મસ્ત થઈ ગઈ છે, એટલી થઈ ગઈ છે. એ ડુંગળી ઓલી ખવાઈ જાય ને પછી આનો વારો થાય ચાલુ ખાવાનો. કોબો બની ગયો કયો જો પરે ઓલી છે ને કોબી કેટલી મોટી થઈ ગઈ છે. જો કોબી નથી, કોબો છે. એ કોબો બેનો છે. અને અમારે છે ને હાકરથી જો આમાં એક આ નાનકડી અહીંથી છે, એક પાંદડા નીચે મૂકી દઈએ અને અહીંયા હાકરથી બીજો. મિત્રો જો અમારો હોનાનો હાવસ જો આખો અહીંયા વરસાદનો અને પાણીનો નવાઈ ને તો હોનાનો તાર સડી ગયો જો એના પર. મિત્રો જો અહીંયા અમારે દૂધી ગલકા ને જો કેટલા થયા છે. જો અહીં ગલકું છે, પછી આ બાજુ પણ છે, એક દૂધી પરેથી છે. તો આ બધી નથી ને કાલે વારો લેવો પડશે ઉતારવાનો, કેમ કે આજે અમારે ટાઈમ નથી. ચાલો મોટા થઈ ગયા હે આવલા ગલકા મોટા. મિત્રો જો આ પમ્પકિન કેટલું મોટું છે, કેટલું ટમેટું છે, ટમેટા ભીગું છે. એક અહીંયા છે, એક નથી, એ ઓલી બાજુ પણ હે. આમાં તમે જોયું, આમાં છે એમાં કઈ જોયું જ નથી. એમાં અંદર કોણ કરે, બધું ભાંગી જાય ને એટલે. એમાં એ બીજું હતું હે બગડી ગયું એક. ચાલો પમ્પકિન સુહાવ થઈ ગયું. જો આ મરી ગયો હે વોય નહીં લાઈમાં અંદર. તો જો મિત્રો, પાપલેટ કપાઈ ગયા છે અને આને મેરિનેટ કરીને મૂકી દીધા છે. પછી રોટલી થઈ જાય ને પછી આને મેરિનેટ કરીને મૂકી દઈએ. ચલો મિત્રો, આપણું છે ને હાક ને બધું રેડી છે, મસાલો અને ડુંગળી બધી રેડી છે. તો હવે આપણે તેલ તપેલામાં નાખી દીધું છે. મિત્રો આપણું તેલ થઈ ગયું છે જો. તો આમાં આવે છે ને જીરું થઈ દગી ગયો. તો આ છે ઓલી બાયડિયન પાંદડા ને આ ઓલું શું કહેવાય સિનામન કરપો કહેવાય ગુજરાતીમાં. કરપો કિને કહેવાય, બાયડિયન કિને કહેવાય તમને ખબર હોય. આ છે ને આ બાયડિયન છે, આ કરપો છે ને આ તજ છે, પાંદડા છે તજ છે. તમે જામનગરથી સ્પેશિયલ બોલે બસ. આ જીરું છે, જામનગરથી કૂતરો લાવ્યો બિરયાની પકાવવાની. ના મતલબ ફૂટે જ ફટાફટ. એટલે રેડી થઈ ગયું ને. છે ને આ બિરયાની ઓલા ઝીંગાની ને પાપલેટની ફ્રાય કરવાની છે ને, તો આની લાળ છે ને એ આખી શુગર લેવા માટે કરીને આવે છે. એટલા દિવસથી ખાધું નથી ને એટલે તગડી નથી. મારી શું એલું જાય લાળ જાય જવું તું કૂતરે કરામાં જવું ઉતરે. તેલ થઈ આલું કરપો ભાજીને પડી ગયો. તને મેં આમાં ડબ્બા કરબો ભાજીને છે ને તે હેકાઈને રેડી છે. તો હવે ડુંગળી નાખી દઈએ. વારા કાઢ નાખા બિચારી ડુંગળીને. કેટલી સુગંધ આવે. હવે લગ્નમાં ઓર્ડર લેવો પછી તો બોલે જ નહીં. સુગંધ આવે જો. હવે સુગંધ મસ્ત આવે. લગ્નની ડેગો પકાવવાનો ઓર્ડર લેવો પડશે. આને બધી બકાલું મોરવા રાખવાનું છે. ડુંગળી બટેટાને ટમેટા કોઈ નથી. ટમેટા કોઈ નથી. આ ઉકળી શાક દૂધ આવી એક લઈ આવું. દેખો
ટમેટા છોડવા જાય કૂતરાવ સોરી કરે દેખાડો તો હાથમાં હું છે સમ જોઉં તો હાથમાં હું છે તમે દેખાડો તો ખીજાવો તો છો ને જો દબાઈ દો સન દબાઈ દો ફૂંદો કરી નાખવાનું હતું તો એમાં ટમેટો ફૂંદો કરી નાખવાનું હતું તો ડુંગળી આમાં હેકાય છે ડુંગળી હવે હેકાવા આવી ગઈ છે આપણે ડુંગળી છે ને હેકાઈ ગઈ છે તો આમાં અદરક લસણનો પેસ્ટ નાખી દઈએ તો ટેસ્ટ થોડો સારો આવે તો લાર જશે ટમેટા ખાય એટલે અહીંયા ઝીંગાની ને ઓલું બિરયાની બને ને લાર જશે એટલે કે ટમેટું ખાઈને પેટ ભર લે એટલે કે આમ ગરાવા દેખાય કે મારે લાળ ઉતરે છે એમ મારા રીજે ને બેલા એટલે હું નહીં ખાતો ફેસમાં એટલે તો આમ નજર આમ આખી દેખાય આખું આખું એ 11મા દિવસ પછી મારી લાળ જાય એમાં નહીં બધું હમણાં બંધ છે ચાલો મિત્રો આપણો છે ને મસાલો હેકાઈ ગયો છે આ સોરી ડુંગળી હેકાઈ ગઈ છે તો હવે મસાલો નાખી દઈએ આમાં મસાલો જો હજુ હલકો તમારો વટાણો મસાલો આમાં હેકાય છે હવે તો જો મિત્રો અમારે છે ને તે બિરયાનીમાં નાખવા માટે ટમેટા પૂરા થઈ ગયા છે તો આને ગાર્ડનમાં તોડવા મોકલ્યા છે અમારી જો ઘરની વેજીટેબલનું ટમેટાના ઘરના જ તોડીને નાખી દેવાના પાટિયામાં તાજે તાજા જો સારું હે સારું નથી સારું છે તો સારું તોડીને લેવતું તો જો આ સીધા ટમેટા છે ને ગાર્ડનમાં તોડી જરૂર પડે એટલે કાપી અને પછી નાખી દેવાના ક્યાં નાખી દેવાના પાટિયામાં પકાવવામાં લીલું ટમેટા એવું છે જો મિત્રો આપણો મસાલો હેકાઈ ગયો છે અને જો આને એટલી સુગંધ આવી ગઈ છે ને કે લાર છે ને તો એ છે ને રોટલીમાં મસાલો લેવા માટે કરે જો આપણે પેલા કે નાના હતા ત્યારે મસાલો ખાતા ને તો એને મસાલો ખાવો છે મસાલાનો ટેસ્ટ લઈ લે કે હાક તો ખાવા મજા નહીં કે તો જો આ પોમલી વારે પોમલી ખાવાની સારું છે જો હવે આપણો મસાલો હેકાઈ ગયો છે તો આપણો મસાલો રેડી છે તો હવે બટેટા નાખી દઈએ તો ચાલો હવે ટમેટા નાખી દઈએ મિત્રો આ એક રોટલી ઓલું કરીને ખાઈ ગયા પાછો આવ્યો જો એવડો બધી નહીં બસ 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 જો આ કેટલો મસાલાનો ટેસ્ટ આવ્યો છે સ્વાદિષ્ટ છે સ્વાદિષ્ટ હે મસ્તીનું છે સ્વાદિષ્ટ હે ને તો જો એટલે લાડ તો આખી જાય ત્યાં મને હાક તો ખાવા મળે નહીં હાક તો બિરયાની તો ખાવા મળે નહીં કે તો મસાલામાં છે ને રોટલી રેડું કરી હું ખાઈ લેમ હું તો ખાઈશ બેબી રાજે ત્રણ રોટલી મસ્ત બની ગયું અનિલ કે મને બી થોડુંક ચાખી લેવા દે મારે લાડ જઈશ ઓકે છે મસાલામાં નમક નથી ઓકે છે મિત્રો આપણે મસાલો છે ને હેકાઈ ગયો છે તો હવે ઝીંગા નાખી દઈએ એમાં ઝીંગા છે કે ઓલા છે મામન મુંડા એ અમારા ગાર્ડનમાંથી કાઢ્યા લાગે ગાર્ડનમાંથી ગોડી ગોડને કાઢ્યા છે અનિલી અમે એનું ખાતર બનાવ્યું ને કમ્પોઝમાંથી મને સબની તો લાડ જઈતી જોઈ ને પડી જઈશ મિત્રો આપણે છે ઝીંગા મિક્સ કરી દીધા છે હવે થોડીક વાર પકાવવા દઈએ અને પછી પાણી નાખી દઈએ રીંગણા નાખ્યા રીંગણા કોણ બિરયાનીમાં ઊંધિયામાં રીંગણા નાખી આ બિરયાની છે રીંગણા આની કોઈ સલાહ માનતા નહીં હો ભાઈ સામનગરમાં આમ જ બનાવતા લાગે આ ઊંધિયામાં થોડો ચડાવી દઈએ ઇવેન્ટ છે હું ઇવેન્ટ કાલે હતું તો મિત્રો હવે છે ને આપણે ઝીંગા પકાવવા આવી જશે હવે આને પાણી નાખી દઈએ જો એક તમારું માપ છે આ ટપેલું ભરીને નાખી દેવાનો આ ટપેલી ભરીને નાખી દીધી છે આ ટોપરી આટલી છે પાણી ઉકળાત આવી જાય ને અને ચોખા ધોઈને જો અહીંયા રેડી છે તો હવે ઉકળાટ આવી જાય ને પછી આમાં ચોખા નાખી દેવું તો જો મિત્રો આપણે છે ને પાણી ઉકળી ગયું છે અને આ ચોખા ધોઈને રેડી હતા પલાળીને તો નાખી દઈએ લાડ જઈશ અનિલને હમણાંથી આમ ડોકી ઉપર કરો તો ડોકી હા જવું તું કૂતરે નાક પગી જાય
તો શું કહીશ વેધર રાત પડી ગઈ છે થતું જાય કેમ કે વિન્ટર હવે આવતું જાય છે એટલે સમય નાની 8 વાગે બિરયાની મૂકેશ કામેથી આવીને કામેથી આવીને તો પહેલાં અમે આર્ગોસમાં શોપિંગ કરવા ગયા સ્કૂલ ગયા ને પછી આવીને બિરયાની મિત્રો આપણે છે ને આને ફ્રાય કરવાની છે પાપલેટની તો મસાલામાં મેરિનેટ કરી ને મૂકી દીધા છે જણાવની લાર જઈશ ને એટલે જાઉં ને કલ્પા કે થોડુંક હું પકાવી લઉં મનીષ બાબુ કે હું જરાક સુગંધ લઈ લઉં હવે અનિલ ટેસ્ટ કરી લઈ નમક નાખવું પડે નાખવું પડીએ થોડુંક નાખ્યું હતું મસાલામાં આ મીઠા પાણીના પાપલેટ લાગે તમને લંડનમાં નદી છે નદીના છે આ ઝારી મારી એવા તમે નાખી દીધું ને મેં આટા મંગાઈને ખાલી ખાલી ભાઈ ખારું થઈ જાય તો પછી બસ છો તો મિત્રો આપણે છે ને આ તવીમાં તેલ નાખી દીધું છે ફ્રાય કરવા માટે કરીને અને આને છે ને તે નાના ગેસ પર શિફ્ટ કરી દીધું છે એટલે હીજી જાય વહેલું એ હીજે ત્યાં સુધીમાં એ છે ફ્રાય થઈ જાય તો જો આ કરપો બાઈડિયર નાખી દીધો છે તો જો મિત્રો આપણું તેલ થઈ ગયું છે ગેસ ધીમો કરી દો બિરયાની બને હા પાપલેટની મિત્રો આપણો એક વાર છે ને લગભગ 500 મિનિટ થઈ ગયું છે હવે પેઢી નહીં ચાલે ધીમે ધીમે પેટર્ન શીખતો નહીં હવે 4-5 મિનિટ પાછા તેલમાં તરાવા દઈએ પછી આને ફેરવી અને પછી બંધ કરી દેવું પકાઈ જાય તો મિત્રો આપણા પાપલેટ તરાઈને રેડી છે ફ્રાય થઈને તો એમાં છે ને હવે આ ધાણા કાપેલા છે તો ધાણા છાંટી દઈએ તો ચલો બિરયાની પેપર રેડી છે તો એમાં પણ ધાણા છાંટી દઈએ તો હવે ખાવા માટે રેડી છે તો હવે અમે છે ને મોરા ખાઈ લઈએ તો હવે અમેરિકન ડોડો છે તો હવે એ ફ્રાય કરી લઈએ એમ ટેવાયો તો ઓકે તાને ઉતારી લઈએ હવે અને ડોડા બાફા મૂકી દઈએ